નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 1193 સ્પર્ધકોએ દોડ મૂકી। આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં 38 મિનિટના સમય સાથે જાડા રિંકલે મેદાન માર્યું, ત્યારે સિનિયર ભાઈઓમાં વાઘેલા શૈલેષે 59.14 મિનિટના સમય સાથે ગિરનારને સર કર્યો। જુનિયર બહેનોમાં ગજેરા જસુએ 37.55 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે જુનિયર ભાઈઓમાં સોલંકી અજયકુમારે પ્રથમ સ્થાનથી વિજેતા થયો હતો। પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનું વાતાવરણમાં 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ફ્લેગ ઓફથી પ્રારંભ કરાવ્યો હતો। આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કંઠેસિયા નીતા, તૃતીય ક્રમે જૂનાગઢના કથુરિયા સાયરા, જ્યારે સિનિયર બોયમાં દ્વિતીય ક્રમે ગીર સોમનાથના મેવાડા ધર્મેશ, તૃતીય ક્રમે ગીર સોમનાથના ચાવડા વિગ્રેશ રહ્યા હતા, જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ગરચર દીપાલી, તૃતીય ક્રમે જૂનાગઢના કામરિયા જયશ્રી, જ્યારે જુનિયર બોયમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજસિંહ અને તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યેશ રહ્યા હતા। વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર જાપડા, જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્રો અને ટ્રોફી આપવામાં આવ્યા હતા। આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લઈને રમવું એ આપણી ફરજ છે। તેમણે એમ પણ જણાવ્યું કે રમતગમત ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના યુવાનો ભવિષ્યમાં ઉજ્જવળ બને માટે જૂનાગઢના જફર મેદાન ખાતે સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવા માટે રાજ્ય સરકારે 19 કરોડનું અનુદાન ફાળવ્યું છે। ત્યારે જૂનાગઢના કલેક્ટરે રાજ્યભરમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવનાર સ્પર્ધકોને શારીરિક અને માનસિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે ખૂબ જ ઓછા સમયમાં વીજળીના વેગે ગિરનાર સ્પર્ધાને ખૂબ જ પાળવી કઠિન છે। ત્યારે સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા એમને સ્પર્ધકોના ફક્ત ગિરનાર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહે, પરંતુ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે એ માટે પ્રોત્સાહન આપી રહી છે। અતિ કઠિન ગણાતી ગિરનાર સ્પર્ધામાં ભાગ લેતા ગૌરવની વાત છે। જ્યારે સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો। કાર્યક્રમની અંદર ઉપસ્થિત જૂનાગઢ જિલ્લાના વહીવટકર્તા આદરણીય કલેક્ટર અનિલ રાણાવસિયા સાહેબ, એસડીએમ શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ, આ સમગ્ર આયોજન જેમને કર્યું છે નીતાબેન વાળા, એની સમગ્ર ટીમ, સૌ સ્પર્ધકો અને પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ મિત્રો અને અલગ અલગ સૌ ડિપાર્ટમેન્ટના જેને એની અંદર સહયોગ કર્યો છે એવા સૌ કર્મચારી ભાઈઓ ને બહેનો। આપણે ખબર જ છે કે રસ્તો લગ્નમાં ગયા હોય તો આપણે બપોરે ભોજનમાં જ ઇન્ટરેસ્ટ હોય, એને કેટલા ફેરા ફેર્યા એમાં આપણે રસ જ ના હોય કોઈ, એટલે તમને આમાં ઇનામ જ હોય, પણ અમે વચમાં આમાં તો ઓલું થોડું થોડું આવે જ, કારણ કે આપને ભાવતું શાક હોય તો પછી એક બે તો જુદા આવે, એમાં અમે છીએ ન ભાવતામાં, પણ વાત રજૂ કરવી એ જરૂરી છે। કારણ કે આ સ્પર્ધાની અંદર હારુનભાઈ કીધું ને કે ક્યારેય કોઈ વ્યક્તિ હારતો નથી, જો તમારી અંદર શીખ હોય, કા જીતી છે કા શીખી છે, એ હારુનભાઈ કીધું ને, એટલે આની અંદરથી અને આ રમત માટે આપણે કોઈ જીતવા માટે સ્પર્ધાની અંદર ભાગ નથી લેતા, જીતવું એ લક્ષ્ય છે પણ રમવું એ આપણી ફરજ છે, એ તમે કામ કર્યું છે। અને કલેક્ટરશ્રીએ કીધું ને હમણાં કે ખૂબ સારી રીતે આવનાર દિવસની અંદર આ દેશનું સ્પોર્ટ્સની અંદર ભાવિ ખૂબ ઉજળું છે, પણ આ દેશને, આ યુવાનોને કોઈ નેતૃત્વ કે કોઈ દિશા નથી। આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ કરી
સમગ્ર ગુજરાત અને વિશ્વને રમતું કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈએ કર્યું છે કે એમાં મારા દેશનો 14-12 વર્ષનો બાળક હોય કે 90 વર્ષના વૃદ્ધો હોય. આજે નથી, હમણાં અહીં બેઠા નથી, આજ નથી, અત્યારે બધા વહી ગયા છે. ક્યાં બેઠા છે? જો આ બધા બેઠા, આ બધા 80 ઉપરના છે. 5 દેશની અંદર રમી આવ્યા છે અને ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે. 80 વર્ષની ઉંમર છે, હમણાં નાસિક રમીને આવ્યા. એક ગોલ્ડ મેડલ ને કાંસ્ય પતક, 2 સિલ્વર મેડલ તો કાંસ્ય પતક, એટલે આ 2 દર વર્ષે રમવા જાય 80 વર્ષે. હવે નરેન્દ્રભાઈ એને બહાર કાઢ્યા, નકર કોઈને ખબર જ નથી કે 60 વર્ષ થાય પછી રમવાનું હોય. એક ખેલ મહાકુંભ છે, એની અંદર નરેન્દ્રભાઈના એ પ્રયત્નો છે કે આવા વડીલો, આપણે એમ થાય ને કે પછી ઘરે બે એ રમત કરતા હોય, રમત હશે તો એ બહાર નીકળશે તો માન સેટ થશે. હમણાં તમે બધું મૂકી દેજો ને જો ઘરમાં બેસો ને તો 15 દિન ગાંડા થઈ જાવ, ઘરવાળાને ગાંડા કરી દો. આ પાકું છે. તમે ઘરમાં બેસી એટલે બધા, એમાં હું આવી ગયો તમે આવી ગયા. પણ કામ હશે ને તો એ કામ દેશને માટે, તમારા માટે, પરિવાર માટે, રાજ્ય માટે કામ આવશે. એ કામ છે. એટલે સ્પોર્ટ્સની વાત હોય કે અલગ વાત હોય, આજે તમે બધાએ ભાગ લીધો છે, ખૂબ ખૂબ અભિનંદન. અને હમણાં જ કલેક્ટરશ્રીએ કીધું ને, અને અરુણભાઈ કહેતા હતા, ઇનામની રાશિ એ મારી કોઈ લક્ષ્ય નથી, પણ મારી તો અહીંથી ફરજ એ છે કે મારું ઘટતું હોય એ મારે સરકારમાં રજૂ કરવું અને સરકાર આપે. આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને ગત 2 વર્ષ પહેલા વિધાનસભાની અંદર પહેલી જ વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો અને 24 કલાકની અંદર એમ કીધું કે આટલું જ ઇનામ હતું. હા, તો કે એટલું ન ચાલે, 50,000 રૂપિયા એને એક જ ઝાટકી, એમ નહીં નતર એમ કે ડબલ કરીને 2.5 કલાક કરીને 3 કલાક કરીને 50,000 અને નેશનલ લેવલમાં 1 લાખ રૂપિયા ઇનામ. આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવી આ વિભાગના મંત્રી છે, બંનેને આપણે જુનાગઢ વતી, મહાદેવ વતી એને ધન્યવાદ આપી છે કે તમે અમારા આ દીકરા દીકરીઓ સામે જોઈ અને આ નિર્ણય આ સ્પર્ધા માટે કર્યો. વર્ષોથી આ કામ કરતા. એટલે આની અંદરથી ઘણું સરકારના પણ પ્રયત્નો હોય છે અને ખેલ મહાકુંભની અંદર બધાએ ભાગ લેવો. આમાં કઈ જતું નથી, શીખવા મળશે ગમે ને જશો એટલે, નકર એક સારો મિત્ર મળશે જશો ત્યાં. આ સૌથી મહત્વનો વિષય છે. દરેક યુવાનોએ કંઈક ને કંઈક શીખવું અને ક્યાંય પાછું તો પડવું જ નહીં. અહીં બેઠા છે લગભગ આમાં ભણવા વાળા જાજા હશે ને, ભણતા ના હોય એવા હોતું તો કરે, બાકી ભણવા વાળા જ હશે બધા. તો આમાં છે ને આપણે લગભગ બધા ગામડા વાળા છે, એટલે આપણે બધાને ખબર છે. આમ ગુજરાત વાળાને કદાચ ખબર નહીં હોય, વાંદરી પાનું ખબર છે ને, ક્યાં લાગે? બધે લાગે ને, તો આ બધા વાંદરી પાના હોવા જોઈએ, ગમે તે લાગવા જોઈએ. વાંદરી પાનું હોય છે ને તો દેશ અને દુનિયા સુધરશે, કારણ કે ગમે તે લાગે. એટલે આપણે એવું ના થવું કે એક જગ્યાએ બોલ ના ખુલ્યો તો બીજો બોલ ખોલવાનો, લાગી તો જવું જ જોઈએ આપણું. બરોબર, નળમાંથી પાણી આવવું જ જોઈએ ગમે નથી. આ કામ યુવાનોનું છે. એટલે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હમણાં જ વાત કરીને આપણું જફર મેદાનનું અહીં સ્પોર્ટ્સ સંકુલ છે, જુનાગઢ જિલ્લાના જેટલા બાળકો છે. આદરણીય હર્ષભાઈ સંઘવી હમણાં ઘણો સમય ત્યાં રજૂઆત કરતો હતો. હમણાં 15-20 દિવસ પહેલા એમને 19 કરોડ ને 15 લાખ રૂપિયા જફર મેદાનના ગ્રાઉન્ડ માટે એને સેન્શન કરી દીધા છે. આખું ઇન્ડોર એસી સ્ટેડિયમ ઇન્ડોરનું બનશે ને આઉટડોર. એટલે સ્પોર્ટ્સની અંદર આપણે ખૂબ જ બધા જિલ્લાઓની અંદર વધશે, પણ આપણું ઘણા સમયથી અટકેલું આ જફર મેદાનનું સ્પોર્ટ્સ સંકુલનું એ આદરણીય હર્ષભાઈ સંઘવીએ અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી દીધું છે. એટલે આપણે નાણામંત્રીને કરી, કારણ કે નાણામંત્રી છે ને નાણાં ધીરે ધીરે આપે, એની પાસેથી કઢાવવા આગ્રહ હોય, કારણ કે આખું રાજ્ય માંગતું હોય, પણ એ જુનાગઢ માટે આપણે ક્યારેય ના નથી પાડતા. એટલે આ ખૂબ સરસ રીતે આપ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો અને ખૂબ આપના જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર આપ પ્રગતિ કરો, આપના પરિવારની, આપણા રાજ્યની અને આપણા દેશની સેવા કરો અને આપ સૌ સુખી રહો એવી શુભકામના. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. અવાજ से ऊંચો રાખજો. જી, મારું નામ વાઘેલા શૈલેષ મનસુખભાઈ છે. હું અમરેલી જિલ્લામાંથી આવું છું. ગુજરાત સ્ટેટ લેવલની આ 2024-25ની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં પહેલો નંબર આવ્યો છે. આ ગયા વર્ષે મારો બીજો નંબર હતો, તો આ વખતે મેં થોડીક સારી અને પરફેક્ટ મહેનત કરી, જેનાથી મારો પહેલો નંબર આવ્યો છે. હવે આવનારા સમયમાં પણ થોડીક સારી અને ટફ મહેનત કરી, જેનાથી કરીને નેશનલમાં ગુજરાતનું નામ મોખરે. કેવું લાગે છે? નહીં, સારું છે. સ્પર્ધાનું કામ સારું છે. પહેલાં
અહીંયા આયોજકો સારું કામ કરે છે, જમવાનું બધું ફ્રીમાં આપે છે ખેલાડી સ્પર્ધકને, આઉટ સ્ટેટના પણ ખેલાડીઓ આવે છે અને સારું કામ છે. સુબેન લખમણભાઈ છે, મારું ગામ દીવરાણા છે અને મારી સ્કૂલનું નામ પીડી સાયન એલપી હાઈસ્કૂલ દીવરાણા છે અને હું આ સ્ટેજ ઉપર અમારા સ્કૂલ તમામ સ્ટાફગણથી આ સ્ટેજ ઉપર છું અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી અને સ્ટેટમાં પણ ફર્સ્ટ હતી અને અત્યારે ફર્સ્ટ છું. બેટા તારા ભવિષ્યમાં તારું સપનું શું છે? આઈપીએસ બનવાનું સપનું છે. પેલા શૈલેષ મનસુખભાઈ છે, હું અમરેલી જિલ્લામાંથી આવું છું અને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મેં છેલ્લે 5 વર્ષથી મહેનત કરું છું. ગઈ સાલ મેં બીજો નંબર લીધો હતો. તમતોડ મહેનત કરી, સારી મહેનત કરી, 50 પગથિયામાં પ્રેક્ટિસ કરી અને મેં આ વખતે પહેલો નંબર સિનિયર બોયઝમાં જુનાગઢમાં લીધો છે, ગુજરાત સ્ટેટ લેવલે. વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1190 થી વધારે ખેલાડીઓ આજે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા છે ટોટલ 4 કેટેગરીમાં છે, સિનિયર અને જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનો. આ ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધીની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા એ 2200 પગથિયા અને માળી પર્વત સુધીની રહેશે. થેન્ક યુ. ગોયલી આવું છું અને ગિરનાર સ્પર્ધામાં ભાગ લીધો છે અને અહીંયા 5-6 વર્ષથી ભાગ લઉં છું અને ગિરનાર સ્પર્ધામાં મને બહુ મજા આવે છે. કેવી તારી તૈયારી છે? અને મારી તૈયારી ફૂલ તૈયારી છે મારી અને વિશ્વાસ છે મને જીતવાનો પૂરેપૂરો. રાજ્ય સરકારના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જેમ દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, એ જ રીતે આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવેલું છે. આ સમગ્ર આયોજનમાં કુલ 22 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. 1190 જેટલા કુલ સ્પર્ધકો છે અને 5500 જેટલા પગથિયાઓ છે. એમાં આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાય છે. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની જે ટીમ છે, એમના અથાગ મહેનતથી આ સ્પર્ધાનું આયોજન થયેલું છે. મહાનગરપાલિકાનો પણ આમાં ખૂબ જ સહયોગ મળેલો છે અને સમગ્ર વહીવટી તંત્રએ આ સ્પર્ધાનું જે આયોજન કરેલું છે તેમાં આ વખતે ખાસ કરીને જોઈએ તો આયુષ હોસ્પિટલના સહયોગથી પણ એક જે પણ સ્પર્ધકો છે એમને મોટિવેશન મળી રહે, ચીયર અપ કરવામાં આવે એ માટે એક ઇવેન્ટનું પણ આયોજન કરેલું છે. અને આ ઉપરાંત જે સ્પર્ધકો છે એમને જે સમગ્ર વિસ્તાર હતો એનું પણ રિનોવેશન કરવામાં આવેલું છે અને ખાસ કરીને એમનો એક્ઝેક્ટ ટાઈમ આપી શકાય એના માટે RFID ચિપ્સ દ્વારા એમનું જે સમયનું પણ રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. તમામ જે પગથિયાઓ છે ત્યાં CCTV કેમેરા ગોઠવવામાં આવેલા છે અને એના દ્વારા પણ એમનું મોનિટરિંગ કરવામાં આવે છે. દરેક જગ્યાએ અમે મેડિકલની ટીમો ઉપલબ્ધ રાખેલી છે અને આ મેડિકલની ટીમો દ્વારા કોઈ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળાય એ માટે પણ તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવેલા છે. કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આ સ્પર્ધા છે એ ખૂબ જ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે. આજે ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે. 2 તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે. પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની. એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું. ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય. એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે. ઇનામ મહત્વનું નથી, પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે
એમને એક ઉત્સાહ વધે એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ વિભાગ, રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ, ડોક્ટરો પણ અલગ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને, એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક ટીમ વર્કની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે, કારણ કે આ આપણો ગિરનાર છે, આ આપણું જુનાગઢ છે, એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ, કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં 9 નાથ 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનો પણ દાદા એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસથી આ ગિરનારની આહુતિ છે. એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે. ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારેમાં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે અંબે માત કી જય. જય ભવનાથ. 39મી ગિરનાર સ્પર્ધામાં અનોખો ઇતિહાસ સર્જાયો છે. એક જ શાળાના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 12 વિદ્યાર્થીઓ ટોપ 10માં સ્થાન મેળવવા સફળ રહ્યા છે. કદાચ ગિરનાર સ્પર્ધા ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના બની હશે. જ્વલંત સફળતાને કારણે જણાતા પીડી શાહ શાળાના સંકુલના આચાર્ય મિલિંદ કોટડિયાએ જણાવ્યું કે લગભગ 1.5 મહિના પૂર્વે ગિરનાર સ્પર્ધાની અમે તૈયારી કરી રહ્યા છીએ. સવારે 4 વાગ્યાથી શિક્ષકોના માર્ગદર્શનના વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને જેમાં દૈનિક વિદ્યાર્થીનીઓ 5 કિલોમીટર દોડ સહિત અન્ય જરૂરી એક્સરસાઇઝો પણ કરવામાં આવે છે. સાથે વિદ્યાર્થીઓએ ખોરાક ઉપર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે અને ભાગ લેનાર સ્પર્ધકોને જરૂરી પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પણ પૂરતી કાળજી લેવામાં આવી છે. મિલન કોટડિયા કહે છે કે આ માત્ર સફળતાનું પ્રથમ સોપાન છે અને ફેબ્રુઆરી માસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ દરેક અમારા વિદ્યાર્થીઓ ટોચનું સ્થાન મેળવે તેવા લક્ષ્ય સાથે પૂરી તૈયારીઓ કરવામાં આવશે. રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં જુનિયર કેટેગરી ટોપના 10 સ્થાનમાં 9મા સ્થાન બાદ કરતા તમામ સ્થાન અમારી પીડી શાહ શાળાના સંકુલના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી છે. પીડી શાહ સંકુલની આ જ્વલંત સફળતા માટે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીઓ શિક્ષકગણ વિશે અભિનંદન પાઠવ્યા હતા. પીડી શાહ શાળા સંકુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર કક્ષાએ સ્કૂલ ગેમમાં ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ ભાગ લઈ ચૂક્યા છે અને ખેલ મહાકુંભમાં પણ રાજ્ય સ્તરે ટોચનું સ્થાન મેળવવા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્પર્ધામાં ભાગ લીધો છે એનો પણ ગૌરવ છે, કારણ કે જે ભાગ લીધો છે એના સ્વાસ્થ્યને ખૂબ જ અનુકૂળ છે અને જે સ્વાસ્થ્ય સારું હશે તેમની બુદ્ધિ પણ એટલી બધી તેજ રહી. આજની આ સ્પર્ધામાં 1200થી પણ વધારે ખેલાડી ભાઈ અને બહેનોએ ભાગ લીધો અને રાજ્યમાંથી 22 અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ અહીંયા ઉતરી આવ્યા અને ખૂબ કઠિન કામ છે અને આ કામ માટે ખાલી શારીરિક ક્ષમતા નહીં પણ હું અભિનંદન આપું છું તમારી માનસિક ક્ષમતાને. બાકી ઘણા લોકો નીચેથી ઉપર ખાલી નજર ફેરવે એમાં જ હિંમત આવી જાય અને છતાંય તમે આની પ્રેક્ટિસ કરો. ખૂબ ઓછા સમયમાં એ કહેવાય ને વીજળીના વેગથી ઉપર જાઓ અને એટલા જ વેગથી તમે નીચે આવતા હોય અને છતાંય તમારા ચહેરા પર એક આનંદની ખુશી જોઈએ ત્યારે અમારો આનંદ ઓર વધી જાય છે. આ રમત માટે આપણે કોઈ જીતવા માટે સ્પર્ધાની અંદર ભાગ નથી લેતા. જીતવું એ લક્ષ્ય છે પણ રમવું એ આપણી ફરજ છે. એ તમે કામ કર્યું છે અને કલેક્ટરશ્રીએ કીધું ને હમણાં કે ખૂબ સારી રીતે આવનાર દિવસની અંદર આ દેશનું સ્પોર્ટ્સની અંદર ભાવિ ખૂબ ઉજળું છે, પણ આ દેશને, આ યુવાનોને કોઈ નેતૃત્વ કે કોઈ દિશા નથી. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ કરી સમગ્ર ગુજરાત અને વિશ્વને રમતું કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ કર્યું છે કે એમાં મારા દેશનો 14-12 વર્ષનો બાળક હોય કે 90 વર્ષના વૃદ્ધો હોય. મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે. હું અત્યારે માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ છે
ત્યાં પીડી શાહ શાળા સંકુલ એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને આમ તો મારો વિષય તો ગણિત છે, પણ મારા પપ્પાને વિષય રમતગમત હોય એટલે મને આ વિષયમાં બહુ શોખ છે. લગભગ 7 વર્ષથી હું આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર જ મેળવું છું. આ 8મા વર્ષે મારી રાજ્ય કક્ષાની સ્પર્ધા છે અને 39મી જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 8મા વર્ષે યોજાણી છે, તો એમાં મારી શાળામાંથી 10 બહેનોએ ભાગ લીધો હતો. તો 1 થી 10માં 9 બહેનોએ નંબર મેળવ્યો છે. અને લગભગ તો મને ખ્યાલ નથી કે 39 વર્ષની અંદર એવો કોઈ ઇતિહાસ રચાણો હોય, એટલે એક પ્રકારે અમે ઇતિહાસ રચી દીધો છે. આ ઇતિહાસ રચવા પાછળ મારી શાળાના તમામ કર્મચારીઓનો મારી સાથે એક મોટું યોગદાન પણ રહેલું છે. આની પાછળ અમે ખૂબ મહેનત પણ કરીએ છીએ. અને મહેનતની જો હું વાત કરું તો હું ખુદ સવારે 4 વાગે શાળાએ પહોંચી જાઉં છું અને ત્યારબાદ શાળાએ આ બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં રનિંગ કરાવીએ છીએ. એની અંદર વિવિધ પ્રકારની એક્સરસાઇઝો થાય છે. વિદ્યાર્થીઓના ડાયટ ફૂડનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. અમારી સામે જ વિદ્યાર્થીઓને ખોરાક લેવો પડે છે. દોડવામાં લગભગ 5 કિલોમીટર માટે સવારે કાયમી માટે રનિંગ કરીએ છીએ, સવારે 4 થી 7 એવું 3 કલાક. તો પ્રાર્થના સમય પહેલાં અમે આ એક્સરસાઇઝ બધી પૂરી કરી લઈએ છીએ. બહેનોને જ્યારે આ નંબર મેળવ્યા છે તો એમના વાલીઓનો પણ અમને એટલો સહકાર મળ્યો છે, કારણ કે આ સ્પર્ધાઓ જોખમી પ્રકારની સ્પર્ધા છે અને આમાં જો કાંઈ પણ થાય તો એક મોટી ઉંમરની દીકરી તરીકે લાંછન પણ ગણાય. પણ વાલીઓ એટલો બધો સહકાર આપ્યો છે કે આ સ્પર્ધાની પ્રેક્ટિસ માટે અમે લગભગ 10 દિવસ પહેલાં અહીંયા ગિરનારમાં આવી ગયા છે. તો અમને કોઈ પણ પ્રકારે કોઈ વાલી એવું કીધું નથી કે અમારે 10 દિવસ પહેલાં અમારી દીકરીને મોકલવી નથી. અને એટલો વિશ્વાસ બતાવ્યો છે. અને મારા ખુદ ટ્રસ્ટી છે ચેતનભાઈ પંડ્યા અને મારા સુપરવાઇઝર છે સંદીપભાઈ કોડિયાતર. તો આ બંને ખાસ એટલો સહકાર આપી દીધો છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય, તમે મહેનત કરો અને પરિણામ તમને મળશે જ. અને મેં પણ વિદ્યાર્થીઓને બહેનોને બધું કીધું હતું કે આપણે એક વખત તો આ એવો માહોલ બનાવી દેવો છે કે જ્યાં દીવરાણા સ્કૂલ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની જાય. અને શાળાની અંદર શ્રેષ્ઠ શાળામાં એવોર્ડ લેવાની મારી એક ઈચ્છા છે. તો મને લાગે છે કે આ તો હજી અમારું એક નાનકડું સોપાન છે. સમુદ્રના કિનારે વીણેલા છીપલા જેવું છે અને સામે એક દરિયો આખો અપાર બાકી છે. તો આવતા મહિને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેશનલ ઇવેન્ટ થાય ત્યારે મારી શાળાની આ તમામ બહેનો છે એ આ જ પરિસ્થિતિમાં આ જ કેડરમાં નંબર મેળવે એવી મારી એક ઈચ્છા છે. અને આ માટે હું મારા ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા, દીવરાણા ગામ, આજુબાજુના જે ગામમાંથી આવતા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, મારો સ્ટાફ, આ બધાએ જે મહેનત કરી એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની દાવેદારી માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ. ગિરનાર કમલમ ખાતે પ્રક્રિયા યોજાઈ હતી. એમાં કુલ 40 લોકોએ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની દાવેદારી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ગિરનાર કમલમ ખાતે આ પ્રક્રિયા કરવામાં આવી હતી. ભાજપના નેતા વનરાજસિંહ ગોહિલે શહેર ભાજપ પ્રમુખની ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળ્યા હતા. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ માટે કુલ 40 લોકોએ દાવેદારી નોંધાવી હતી, જેમાં મહિલાઓ, યુવાઓ સહિતના દાવેદારી નોંધાવી હતી. અને વર્તમાન શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ઉપરાંત ઓમ રાવલ, આરતીબેન જોશી, હરેશ પરસાણા, નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયા, જેકે ચાવડા શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી. આ તકે વનરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દરેક નેતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપમાં લોકશાહી ઢબે દરેક ઉમેદવારી નોંધવાનો પૂરો હક છે. ભારતીય જનતા પાર્ટી આયોજિત સંગઠન પર્વ ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ગુજરાત અને એમના તમામ જિલ્લાઓમાં તાલુકા મથકથી લઈને બૂથ સમિતિઓના ગઠન સુધીની પ્રક્રિયા થઈ ચૂકી છે. હવેનું 5મો જે સ્ટેજ છે, અલગ અલગ તબક્કામાં સંગઠનાત્મક કામો થયા, એ પૈકીનો આ 5મો તબક્કો છે. તેમાં જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા મહાનગરના અધ્યક્ષોની નિયુક્તિનો આ તબક્કો છે. નવા અધ્યક્ષની નિમણૂક માટે જૂનાગઢ મહાનગર ખાતે આજે ચૂંટણી અધિકારી તરીકે હું અને મારા સાથી બધા સહયોગી વિનુભાઈ, અરવિંદભાઈ, મોહનભાઈ, બધા આજે જૂનાગઢ મહાનગરના પ્રમુખ કાર્યકર્તાઓ જે કહેવાય, સિનિયર કાર્યકર્તા છે, એમને ઉમેદવારી પત્ર આપીને એમને પાર્ટીમાં કામ કરવાની તક આપવા માટે અમે સૌ અહીંયા બેઠા છીએ. સૌ કાર્યકર્તાએ ઉત્સાહથી ભાગ લીધો છે. ખૂબ મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો બધા જોડાયા છે, યુવાનો જોડાયા છે, મહિલાઓ જોડાય છે, વડીલો પણ જોડાયા છે, ઘણા જૂના કાર્યકર્તા જોડાય છે. અને
ખૂબ ઉત્સાહપૂર્વક એમને પોતાના ફોર્મ રજૂ કર્યા છે અને તેમની સંખ્યા થઈ છે કુલ 40 જેટલા ફોર્મ. હજુ કદાચ કોઈ 15 મિનિટની અંદર કોઈ એકાદ બે ફોર્મ આવી શકે, પણ એવરેજ 40 ફોર્મ. અને બહેનો પણ એમાં જોડાય છે, તો બહેનોને પણ 8-10 ફોર્મ આવ્યા છે. તો કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક નવા ઉત્સાહ સાથે જાહેર જીવનમાં કામ કરવા થનગની રહે છે. સંગઠનના માધ્યમથી તેઓ જનસેવાના કાર્યમાં જોડાવા જઈ રહ્યા છે. આ એક ભારતીય જનતા પાર્ટીમાં જ આવું બને કે એ પાર્ટીના કાર્યકર્તા પ્રજાની સેવા માટે રાજકીય પાર્ટીઓમાં જોડાઈને જનસેવાનું કાર્ય કરતા હોય છે. આપણે સૌ જોઈએ છીએ કે ભૂતકાળમાં જોયું પણ છે કે અન્ય રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનાત્મક ચૂંટણીઓમાં ઝઘડાઓ કરીને અંદરો અંદર એકબીજા વિખવાદો કરીને કામ કરવા તૈયાર થતા હોય છે, અથવા તો માથાભારે કાર્યકર્તા બીજા કાર્યકર્તાને કામ પણ ન કરવા દેતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવું કશું નથી. અહીંયા સૌને ફ્રીડમ છે. સૌ કાર્યકર્તા પોતાની રીતે પોતાની વાત પક્ષમાં મૂકી શકે અને પાર્ટી પણ અનુભવી કાર્યકર્તાને જવાબદારી પણ આપી છે. જે પ્રમાણે ફોર્મની સંખ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ રીતે કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે. અને એટલે જ આટલી મોટી 40 જેટલી સંખ્યા આજે અહીંયા પ્રમુખ બનવાની દાવેદારીમાં કરવા માટે પોતાનું નામ નોંધાવ્યા છે. એટલે એક પ્રદેશના પ્રતિનિધિ તરીકે, ચૂંટણી અધિકારી તરીકે અત્યાર સુધીમાં જે કામ થયું છે, જુનાગઢ મહાનગરની બૂથ સમિતિઓથી લઈને મંડળ સમિતિ હોય, હવે મહાનગરના અધ્યક્ષની નિયુક્તિ, આ બધામાં ખૂબ પારદર્શિતાથી કામ થયું છે. એટલે જુનાગઢના સૌ શિસ્તબદ્ધ કાર્યકર્તાને પણ અભિનંદન આપું છું. અને મને ખાતરી પણ સૌ કાર્યકર્તાએ આપી છે કે અમારામાંથી કોઈ પણ અધ્યક્ષ બને પાર્ટી, અમે સૌ સાથે મળીને જુનાગઢ મહાનગરની જનતાના હિતમાં બધા સાથે મળીને કામ કરશું, એ ખાતરી પણ બધા કાર્યકર્તા આપે છે. એટલે આવી વાતોને હું આવકારું છું. આપ સૌ મિત્ર બધા આ પ્રચાર પ્રસારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કઈ રીતે કામ કરે છે એના માટે તમે મળવા આવ્યા છો. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. જૂનાગઢ પરિણીત મહિલા હારે દુષ્કર્મ ગુજારનાર ઈસમ ઝડપાયો. રિક્ષામાં બેસાડી દર્શન કરવાના બહાને પરિણીત મહિલાને લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું. જૂનાગઢ પરિણીત મહિલા હારે દુષ્કર્મ ગુજારનાર ઈસમ રિક્ષામાં બેસાડી દર્શન કરવાના બહાને પરિણીત મહિલાને એક ઈસમ લઈ ગયો હતો અને બાદમાં બસ સ્ટેન્ડ નજીકના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. બાદમાં ન્યૂડ વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. કરણ નામના ઈસમે ચોટીલા લઈ જઈને પરિણીતા હારે પણ દુષ્કર્મ આચર્યું હતું અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મહિલાએ નોંધાવી હતી. પોલીસે કરણ નામના ઈસમની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબે જણાવ્યું છે કે 5 દિવસ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની એક પરિણીત મહિલા અજાણ્યા શખ્સ પોતાની અજય તરીકે ઓળખ આપી રિક્ષામાં બેસાડીને મામાદેવના દર્શન કરવા લઈ જવું કહી અને મામાદેવના મંદિરે જઈને લાલચ આપીને બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો અને મરજી વિરુદ્ધનું બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે મહિલાનો વિડીયો ઉતારેલો અને જણાવેલું કે તું મારી સાથે ચોટીલા આવ, નહીતર વિડીયો વાયરલ કરી દેવામાં આવશે. આ વિડીયોની વાયરલની ધમકી આપ્યા બાદ મહિલાએ પ્રાઇવેટ બસમાં ચોટીલા લઈ ગયો અને ચોટીલાના ગેસ્ટ હાઉસમાં તેમના વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતની ન્યાય સંહિતા કલમ આઈટી એક્ટની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીનું નામ અજય નહીં પણ કરણ આતા રમણનું મૂળ કુતિયાણાનો અને પોરબંદરનો રહેવાસી છે. કરણ છૂટક મજૂરી કરી કામ કરતો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.